આજે અમે માળિયા મેણા તાલુકાના જે આ બાજુના ગામડા છે, ખાખરેજી છે, બધા આગેવાનો સાથે જે ટ્રાન્સમીટરની લાઈનો નીકળે છે જેની હજી સુધી નોટિસો આપવામાં આવતી નથી અને ખેડૂતોને ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમે ખેતર આવી જાઓ. ખેડૂતોને બધાને જુદા પાડવા માટેના જે પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યા છે એની હું સખ્ત શબ્દોમાં મોટા ભેલા સરપંચ છું અને વખોડી કાઢું છું. જો આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમને કલેક્ટરશ્રી સમાજતા તરફથી સારો રેફરન્સ મળેલ છે, પરંતુ જો હવે આ કોઈ પણ કંપની ખેડૂતોને પૂછ્યા વગર એના ઉપર અમન અત્યાચાર કરશે તો અમે અમારું આંદોલન આવતા દિવસોમાં વધુ ઉગ્ર બનાવશું એવી અમારી માળિયા કનવીર કિસાન તરફથી અમારી માગણી છે. અને આમાં ખેડૂતો બધાય સાથે છે, આખા તાલુકાના, આખા જિલ્લાના, એમાં કોઈ ફેર નહીં પડે. ટ્રાન્સમિશનની લાઈનો જે છે અદાણી હોય કે રિલાયન્સ હોય એ રોકાઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અમારી એવી માગણી છે. આજે તો જૂથ સંખ્યામાં ખેડૂતો આવ્યા, પણ જરૂર પડશે તો અમે ટ્રેક્ટરથી ખેડૂતોને લાવશું, મોટી રેલી કરશું. ગામડામાં અમે અમારા બેન દીકરીઓ પણ અમારી સાથે જોડાશે, શ્રમિકો જોડાશે, બરાબર. એટલે હવે અમે ખાસ સરકારને ધ્યાન દોરી છીએ કે જે લાઈનો નાખે એ પહેલાં ગ્રામ પંચાયતને ખેડૂતોને જેના ખેતરમાં આવે ના આવતી એવા આગેવાનોને વિશ્વાસમાં લઈ અને પછી આ કંપની આગળ વધે એવી માગણી છે, નકર ઉગ્ર આંદોલન થશે.